સરીસૃપ. પ્રાણી અને પક્ષી સૃષ્ટિનો આનંદ માણ્યા પછી આપણે જાણકારી લઈશું સરકવાવાળા જીવો વિશે, એટલે કે સરીસૃપ. અરે નહીં, તેની માટે તમારે સરકવાની જરૂર નથી. તમે તો ફક્ત મારી સાથે ચાલતા રહો. કાચિંડો. આ કાચિંડો છે. આ ગરોળીની પ્રજાતિનો જંતુ છે. કાચિંડો પોતાના શરીરનો રંગ બદલી શકે છે. આ ખૂબ ધીરેથી ચાલે છે. આની જીભ ખૂબ લાંબી હોય છે, જેનાથી તે દૂર બેઠેલા જીવડા પકડી શકે છે. આ પોતાની આંખ ચારે બાજુ ફેરવી શકે છે. મગર. આ મગર છે. સાગરમાં રહેવાવાળા મગર સંસારના સૌથી મોટા સરીસૃપમાંના એક છે. આશરે 200 દશલક્ષ વર્ષોથી આ પૃથ્વી પર રહી રહ્યા છે. આ ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક હોય છે. મોટા પાડાઓને પણ આ સહેલાઈથી મારીને ખાઈ શકે છે. સાપ. આ સાપ છે. કેટલાક સાપ ઝેરીલા તો કેટલાક વગર ઝેરના હોય છે. ધ્યાન રાખો, ક્યાંક ભૂલથી સાપ પર પગ ન મૂકો. મોનિટર ગરોળી. આ મોનિટર ગરોળી છે. આ ઝાડ પર તથા જમીન પર રહે છે. આ પક્ષીઓના ઈંડા તથા નાના પ્રાણી ખાય છે. આના પંજા ખૂબ તાકતવર હોય છે. બાગ ગરોળી. આ બાગ ગરોળી છે. આ જીવાત ખાઈને બાગને જીવાતથી મુક્ત કરે છે. આપણે આને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કાચબો. આ કાચબો છે. આ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે. આની પીઠ પર કઠણ કવચ હોય છે, જે આને શત્રુથી બચાવે છે. જો આને પજવીએ તો પોતાની રક્ષા માટે આ પોતાનું આખું શરીર આ કવચની અંદર છુપાવી લે છે. ગરોળી. આ ગરોળી છે. આ આપણા ઘરની દિવાલો તથા છાપરા પર રાંગે છે. આ આપણા ઘરમાં ફરવાવાળા કીડા મકોડા ખાઈને ઘર સાફ રાખે છે. ગોધો. આ ગોધો છે. આમાંથી કેટલીક સમુદ્રની નજીક તો કેટલીક અંદર રહે છે. આ મોટા બાગ ગરોળી જેવી દેખાય છે. ઘડિયાળ. આ ઘડિયાળ છે. દેખાવમાં આ મગર જેવું જ છે, માત્ર તેનું મોઢું ધારદાર હોય છે. ઘણું ખરું આ નદી કે તળાવમાં રહે છે. નાગરાજ. આ નાગરાજ છે. આ સંસારનો સૌથી લાંબો ઝેરીલો સાપ છે. એ એટલું ભયાનક છે કે આના ઝેરનો એક નાનકડો અંશ હાથીને મારી શકે છે.